તપ કરી અને જરૂર ને જરૂર હું વિશ્વાસ પ્રાપ્ત કરીશ, હું જરૂર મેળવવા માટે પ્રયત્ન કરીશ. અને નારદજીને કહે છે કે મને રસ્તો બતાવો કે મારે કઈ જગ્યાએ તપ કરવું, મારે કેવી રીતે તપ કરવું, મને આખો એનો રસ્તો બતાવો. માં મને કહે છે કે બેટા ઉંમર નાની છે પણ સમજણ જાજી છે. બેટા તારે જો પ્રભુને મેળવવા હોય તો તું તપ કરવા માટે જા. નારદજી રસ્તો બતાવે છે અને કહે છે કે જો તારે તપ કરવું હોય તો પહેલા તારે ગુરુ ધારણ કરવા પડશે, અને ગુરુ ધારણ કરી અને તું તપ કરવા માટે જા. એટલે અવશ્ય ને અવશ્ય તું ભગવાન મહાદેવને પ્રાપ્ત કરી ચૂકીશ, એમાં નિસંદેહ વાત છે. અને એ જ વખતે પાર્વતી કહે છે કે હે મહામુનિ, આપ જ મારા ગુરુ બનો, આપ જ મને રસ્તો બતાવો, જેથી કરી મારે કોઈને ગોતવા ન જવું પડે. આવું જ્યારે પાર્વતી કહે છે અને મહામુનિ નારદજી છે એ પાર્વતીને ગુરુ કૃપાનો આદેશ આપે છે, ગુરુનો મહિમા સમજાવે છે અને પાર્વતીને કહે છે કે જા બેટા, મારા આશીર્વાદ છે કે તું જરૂર ને જરૂર તપમાં સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂકીશ. એવા નારદજી તને વચનમાં આશીર્વાદ આપે. જોગી બાહુ શંકર સન હોઈ, ઓ સૌ સુન ગુણ સમ કછુ સમ કોઈ. જોઈ સે સજન હારી કરહી, બુધ કછુ પ્રેમ કર દો ચુમ ધરહી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. નારદજીને વંદન કરી, હિમાલય અને મેનાવતીને વંદન કરી અને પાર્વતીજી છે એ પોતે એક વનની અંદર જે તપ કરવા માટે પધાર્યા છે. સિંહવંતી ગુફા છે, સિંહવંતી ગુફાની બાજુમાં જે વન છે અને એ વનના સરોવરે માં પાર્વતી છે તપ કરવા માટે પોતે પ્રસ્થાન કરી ચૂક્યા છે. જ્યાં સુધી ભક્તો જીવનમાં ગુરુ કૃપા ન હોય ત્યાં સુધી તપનું ફળ પ્રાપ્ત થતું નથી, એવું રામાયણ બતાવે છે, એવું ભાગવત બતાવે છે, એવું હનુમાન પુરાણ બતાવે કે જ્યાં સુધી પોતાના ઉપર કોઈ સદગુરુ ન હોય તો પાર્વતી કહે છે કે મને તપનું ફળ નહીં મળે, એટલે પોતે પહેલા કોને ધારણ કર્યા? ગુરુ. હનુમાનજી મહારાજને પહેલા ગુરુ ન હતા. હનુમાનજી મહારાજે ગુરુ ધારણ કરવા માટે 3 લોકમાં ગયા કે હનુમાન કહે છે કે મને કોઈ સદગુરુ બનો. ત્યારે કહે છે કે તમારા ગુરુ બનવાની તાકાત તમારામાં છે નહીં. ત્યારે પોતે કહ્યું કે મારા ગુરુ કોણ બનશે? ત્યારે ભગવાન સૂર્યનારાયણે કહ્યું કે તારા સદગુરુ હું બનું, પણ મારી પાસે તને બેહીને ઇનામ દેવાનો સમય છે નહીં. મારા રથની હારે હારે હાલ તો હું તને જ્ઞાન આપું. હનુમાનજી મહારાજ રથની હારે હારે હાલે. સૂર્યનારાયણ ભગવાને જ્ઞાન આપ્યું અને હનુમાનજી મહારાજે કહ્યું કે ગુરુદેવ ગુરુ દક્ષિણામાં માગો. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે હે હનુમાન, આગળ જતા રામાવતાર થશે અને એ વખતે એક અસુર થશે જેનું નામ ઋષ્મક થશે અને એના પ્રસ્વેદ બિંદુઓ છે ઇન્દ્રના જ્યારે એના વાળમાં પડશે ત્યારે ઇન્દ્રના પ્રસ્વેદ બિંદુઓથી એક પુત્ર પ્રગટ થશે વાલી, અને મારા પ્રસ્વેદ બિંદુ છે એ જ્યારે પડશે એમાં, અને એમાંથી મારો પુત્ર પ્રગટ થશે સુગ્રીવ. સુગ્રીવની રક્ષા કરજે, આટલું ગુરુ દક્ષિણામાં હનુમાનને કે માગું છું. અને ત્યારે હનુમાનજી મહારાજે રામાયણમાં જો કાયમના માટે પક્ષ લીધો હોય તો સુગ્રીવનો લીધો છે. કારણ કે ગુરુ દક્ષિણામાં પહેલા માગ્યું હતું અને એ પોતાને પૂરું કરવાનો સમય આવ્યો હતો, એટલે પોતાના ઉપર પહેલી કૃપા સદગુરુની હોવી જોઈ, નકર કોઈ જગ્યાએ મેળ બાજતો નથી. બાબા જલારામ ચલો 4 ધામની યાત્રા કરાવી, 4 ધામની યાત્રા કરવા ગયા અને 4 ધામની જેથી યાત્રા કરી અને ચલો 4 ધામની યાત્રામાં બધી ફર્યા.
પણ પોતે ચાર ધામની જાત્રા કરીને આવ્યા અને વીરબાઈ પૂછે છે, સ્વામી આવી ગયા? કે હા આવી ગયા. કે ચાર ધામની જાત્રામાં મેં તમને કામે મોકલ્યા તો એ કામ કર્યું? કે કયું? કે મેં તમને કીધું હતું કે સદગુરુ ધારણ કરતા આવજો. કે વીરબાઈ ચાર ધામમાં ફર્યો પણ મને ક્યાંય સદગુરુ ન મળ્યા, મને ક્યાંય ગુરુ ન મળ્યા. ત્યારે વીરબાઈ કહે છે કે સ્વામી, આવા આવા ઋષિ મુનિઓના આશ્રમ, આવી આવી સંત પરંપરા, અને તમને ક્યાંય સદગુરુ ન મળ્યા? ત્યારે કહે છે કે વીરબાઈ, મારું મન માને એવો મને સદગુરુ ક્યાંય મળ્યો નહીં, મને તારી દે એવો કોઈ સદગુરુ ન મળ્યો. અને તેરી જલારામને વીરબાઈ કહે છે કે સ્વામી તમે નુગરા રહેશો, તમે નુગરા રહેશો તો નુગરાનું કોઈ મોઢું નહીં જોવે, નુગરાનું કોઈ સુકાન નહીં લે, નુગરા ઘરનું કોઈ પાણી નહીં પીવે. ચાર ધામમાં ન મળ્યા તો હવે ક્યાં મળશે? વીરબાઈ કહે છે કે મને ચિંતા એ છે. તેથી જલો બોલ્યો કે મારી નજર છે એ ફતેહગઢ ભુજલરામ ઉપર મુંડાઈ રહી છે. ચાર ધામમાં ફરીને આવ્યો પણ હવે છેલ્લી નજર મારી ફતેહગઢ ભુજલરામ માથે મુંડાઈ રહી છે કે જો ભુજલરામ કંઠી બાંધે અને ભુજલરામ જો મને શિષ્ય બનાવે તો એના શરણે થઈ જવું છે, આ સિવાય બીજી વાત નથી. અને તેથી વીરબાઈ એમ કહે છે કે સ્વામી, ભુજલરામ સ્વભાવના આંકરા છે. તેથી જલો એટલું બોલ્યો કે વીરબાઈ, જો નહીં હાચવે ને તો પથ્થર થઈને આશ્રમમાં પડ્યો રહીશ. પણ હવે વીરબાઈ, વીરપુર આવવાનું થતું નથી. હવે તું મને આજ્ઞા કર તો હું સદગુરુના દેશમાં જવા માંગુ છું. અને પછી જલો વીરપુરથી નીકળી અને સાંજના સમયે ફતેહગઢમાં ભુજલરામના આશ્રમે આવ્યો છે. એક તાર ઉપર ભજન હાલી રહ્યું છે, 4-5 શિષ્ય બહાર બેઠા છે. આવી અને ભુજલરામને કહે છે કે ગુરુદેવ, વીરપુરથી જલો આવ્યો છે, આપને મળવા માંગે છે. અને ભુજલરામ કહે છે કે બોલાવો. ભુજલરામ કુટિયામાં બોલાવી અને જલાને કહે છે, જલા આવી ગયો? એ ગુરુદેવ આવી ગયો, પણ જલા મોડું બહુ થયું. કે ગુરુદેવ મોડું તો થઈ ગયું છે, પણ હવે જો કંઠી બાંધો તો તમારો શિષ્ય થવું છે. મેં શાસ્ત્રમાં વાંચ્યું છે કે જ્યાં સુધી સદગુરુ માથે ન હોય ત્યાં સુધી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. એટલે આ ચાર ધામની જાત્રામાં નથી મળ્યા, પણ આજ ભુજલરામ ત્યાં આવીને બેઠો છું. આજ તમે શું કહો છો? અને તેથી જલાને ભુજલ કંઠી બાંધે અને કીધું કે જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી વીરપુર જવાનું નથી, આ આશ્રમમાં રહેવાનું છે. જલે હા પાડી અને જલો અને ભુજલરામ બે સત્સંગ ગુરુ શિષ્ય કરે. અને પછી જલાને કહે છે કે જલા, એક નાની એવી રૂમ બનાવી હોય કે રૂમ બનાવી. જલાને કહે છે કે માટી તું લાય, ગારો તું ખોદ, પીંડા મને તું દે અને પીંડા હું ગોઠવું અને એક રૂમ કાચી બનાવીએ તો કાલ 5 સંતો અહીંયા આવશે. અને પછી એક ભુજલરામે કુટિયા બનાવી અને એ કુટિયાની માલબા જલો અને ભુજલ સત્સંગ કરે. અને એમાં એકવાર ભુજલરામને એમ કે આપણે સૌર મંડપ કર્યો હોય, સંતોને તેડાવ્યા હોય તો કેવું રહે? ત્યારે કહે કે ગુરુદેવ આપની આજ્ઞા હોય તો તેડાવો. પણ ભુજલરામે જલાને કીધું કે સંતોની સેવા તારી માથે, જેટલા સંતો આવે એને જમાડવાના તારે, સોરાવાના તારે, બધા સુઈ જાય પછી મારી પાસે આવવાનું, ત્યાં સુધી તારે આવવાનું નહીં. આ જવાબદારી હું તને સોંપું. કારણ કે આશ્રમમાં સેવા કરવી બહુ અઘરી હોય છે. અને એમાં ગુરુની સેવા કરવી ને એ તો બધામાંથી જેમ શેરડીના રસમાં ચીચોડા હોરો જેમ શેરડીનો સાંઠો નીકળે ને એમ એકદમ નીકળી જાય ને પછી એને ખબર પડે કે આ તો બહુ મોટી વેદના છે. પણ એકદમ નીકળી ગયા પછી એને વેદના પૂરી થઈ જાય, પછી એને કઈ રહેતો
નથી. આ તો નગરા નથી નીકળ્યા એટલે ભટકે છે. અહીંથી આય ને અહીંથી આય, પણ જેને એક વખત મળી ગયો હોય એ સાહેબ પછી ત્યાંથી બીજે જાય નહીં. કારણ કે જેમ મા બાપ એક જ હોય એમ સાહેબ ધણી એક જ હોય, જેનો સદગુરુ એક જ હોય. જેમ જન્મ દેનારી માં એક છે, દુનિયા દેખાડનારો પિતા એક છે, એમ સદગુરુ એક જ હોય. આપણો ધણી એક જ હોવો પડે, નોખા નોખા ધણી ન હોય. જેનો એક ધણી હોય સાહેબ એનો જગતમાં વિજય છે. અને જેને નોખા નોખા ધણી ધાર્યા છે હજી ભટકી રહ્યા. સમજે એને સમજાય, ન સમજે ન સમજાય. જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય. કારણ કે સાહેબ જેનો ધણી એક છે. વિચાર કરવા જેવો છે કે મારો ધણી કોણ છે. એક બકરાનું બચ્ચું અને રાતે ચારો ચરવા ગયો અને એમાં જંગલમાં ભૂલું પડી ગયું. બધો બકરા ગામમાં આવી ગયા અને સાંજ પડી અને બકરાના બચ્ચાને એમ થયું કે હું જો હવે એકલું જઈશ તો મને કોઈ મારી નાખશે. ક્યાં આશરો લઉં, ક્યાં દેવું? અને એમાં બકરાના બચ્ચાએ એક સિંહનો પંજો ધરતીમાં પડેલો જોયો છે. એ પંજામાં આવીને બકરાનું બચ્ચું બેહી ગયું અને પંજામાં બેહી ગયું. ઘડીક થયું, રાત પડી, ત્યાં દીપડો આવ્યો અને શિકાર કરી જાઓ. શિકાર કરવા માટે જ્યાં દીપડો જાય અને જ્યાં પંજો જોયો, ઓહો આનો ધણી તો જો, આ કોના ધણી, કોના આશરે બેઠું છે, આનો ધણી કોણ છે? કે આનો ધણી સિંહ છે, આને મરાય નહીં. સિંહ યોગ્ય દીપડો ગયો, ઘડીક થયો ત્યાં વાઘ આવ્યો છે. મારવા માટે જાય, જોયું, જોઈને વયો ગયો. સિંહ આવ્યો અને સિંહ જ્યાં શિકાર કરવા માટે જાય છે અને જ્યાં જોયું કે આ તો મારો પંજો, મને ધણી ધાર્યો હોય એને મારે મરાય નહીં. મને ધણી ધાર્યો છે અને હું એનો ધણી છું. હું જ જો એને મારું તો એને આશરો કોનો સાહેબ? જેનો ધણી છે અને એના ધણીના આશરે બેહી ગયા હોય એને પછી બીજો ધણી ગોતવાનો ન હોય. ધણી એક જ હોય, બાપનો બાપ હોય, પણ હજી ક્યાંય એવું નથી આવેલું ધણીનો ધણી હોય. મેં તો ધાર્યો છે નકલંગી ના. એ દિલગાની દર્શાવું રે સુની રે લેજો સામલા. એ ઘૂંટણીય મારો ધોકો કરે છે યા માથે કરે. ઘૂંટણીય મારો ધોકો કરે છે કે ધણી રમે તો આયા છે ના આવે નહીં રે એક વાર રાણી રે મેં તો. સાહેબ જેનો ધણી એક હોય ને એને એના આશરે બેહી ગયો હોય ને પછી આશરા વાળાને ફિકર ન હોય, ફિકર ધણી ના હોય છે. હવે મારા આશરે બેઠો હવે ફિકર મારે છે, લેવા વાળાને ન હોય. અહીંયા બેઠો છે ને આ કર્યું આમને, પણ ફિકર બેઠા એ હનુમાન ને છે મારે શું કરવું હવે. આ તો બેહી ગયા પણ ફિકર એને હોય કે એક ધણી ધારજો જો સુખી થવું હોય તો. નોખા નોખા ધારે એક વાત નહીં, કાગળ રાજા કાગડા ઘૂડ વીટે, સમજે ને સમજાય, ન સમજે ન સમજાય. જય શ્રી રામ, બહુ બોલો આપણો ભલો શકો. એ શબ્દના સ્વરૂપે સંદેશો જીલતા. એ શબ્દના સ્વરૂપે સંદેશો જીલતા. હે વારે વારે ઓહો વારે વારે સુંદર વાલમ વાત ધણી રે મેં તો આયા છે નગરની રાત. હે અમૃત કોઈનો આવે નહીં રે એક વાર ધણી રે મેં તો. જેનો ધણી એક છે ફિકર સાહેબ એને હોય છે, પછી આપણે ફિકર નથી.
નથી હોતી. અને એક ઉપર વિશ્વાસ રાખે ને એને જીવનમાં કોઈ દી વાંધો નથી આવતો. અને એ ફિકર ધણીને હોય, બીજાને ન હોય. સાવજે મારવા માટે ગયો, પંજો જોયો અને બકરાને પોતાના માથે બેહાડી લીધું કે હવે તે મને ધણી ધાર્યો છે ને તો ભલે હું સિંહનો રાજા છું જંગલનો, પણ હવે તું મારી માથે બેહી જા અને હું તને ગામમાં મૂકી જાઉં હાલ, કારણ કે તે મને ધણી ધાર્યો છે. સાહેબ ધણી માથે બેહાડે હો, બીજો ન બેહાડે. સાહેબ એકદાન જેને ધણી ધાર્યો હોય ને પછી કદાચ એ નાગનું બચ્ચું હોય ને તો એને બેહાડવા તૈયાર થઈ જશે, કારણ કે મારા આશરે છે, મારી હૂંફે છે. અને એ સિંહ છે ને બકરાને ઠેઠ જઈ નેવડામાં મૂકી આવ્યો. એમ એક જીવનમાં ધણી હોવો પડે તો જ કાર્ય થાય. જાજા ગોતવા ન જાય. એક વસ્તુ નક્કી છે, એક ઉપર રાખો. ગમે એને તમે જાઓ એક ઉપર કાર્ય થાય. મારે એક સાહેબ બહુ સરસ દ્રષ્ટાંત કહેતા હતા કે આપણી પત્ની છે ને એ બધા મહેમાનને હાચવશે, નવું ગાડલું પાથરી દેશે, 2-3 દિવસ સુધી મહેમાન ગતિ કરાવશે, ટાઈમે જમવા આપશે, ટાઈમે ભોજન આપશે. મહેમાન હાચવવામાં કોઈ ખામી નહીં રાખે. ભાઈ આવશે તો હાચવશે, કાકા આવશે હાચવશે, સસરા પક્ષના આવશે તો હાચવશે, બધાને હાચવશે. પણ બધાને મહેમાન ગતિ કરશે, પણ પોતાને પડખું તો પોતાના ધણીને જ આપે છે. સાહેબ એમ સદગુરુ છે ને પડખું પોતાના શિષ્યને આપે, બીજાને ના આપે. જેને ધણી એક જ ધારો, બીજા ધણીને ગોતવાની જરૂર હોતી નથી, કારણ કે જેને એકને હાચવે ને એ જ બીજાને ના હાચવે, એકને હાચવે છે. આ બેયનો પ્રેમ એક છે. અને એટલે સદગુરુ કહે છે કે જીવનમાં એક જ ધણી છે. પ્રગટ પાછે તત્વમાં ગુરુ મળ્યા રે મને, સખા સદગુણહાર સદગુરુ મળ્યા રે. નથી નસીલા દીકરા ગુરુ મળ્યા રે, અને કહે એક તાર સદગુરુ મળ્યા રે, સદગુરુ મળ્યા રે. પ્રગટ પાછે તત્વમાં ગુરુ મળ્યા રે મને, સખા સદગુણહાર સદગુરુ મળ્યા રે. જેને સદગુરુ મળી ગયા છે એને જીવનમાં કંઈ કરવાની જરૂર રહેતી નથી. જલાને કહ્યું ને જલો બધાની સેવા કરે છે. સંતોને સુવરાવે અને રાત્રે 3 વાગે ભોજલરામ પાસે જલો આવ્યો. આવીને કહે છે કે ગુરુદેવ લાવો ઘડીક પગ દાબુ, આપના ચરણ દબાવું. અને રાત્રે જલો 3 વાગે ભોજલરામના ચરણ દબાવે અને જલાને કીધું જલા હવે સૂઈ જા, કે ગુરુદેવ આશ્રમમાં હોવાની જગ્યા નથી રહી, ભક્તો એટલા છે, હું ક્યાં છું. અને આ શબ્દ જલાના મુખમાંથી નીકળ્યો અને આ બાજુ ભોજલરામના આત્મામાંથી એક વૈખરી વાણી નીકળી. આન શબ્દ નીકળી છે જલા પડ પાટમાં, આ શબ્દ નીકળ્યો અને જલાએ શબ્દને પકડી લીધો કે પાટના 2 અર્થ થાય, એક હિંચકવાની અને એક પાણીની પાટ. આ 2 સિવાય ત્રીજો અર્થ થાય નહીં. અને જલે નક્કી કર્યું કે હવે આ શબ્દ ઉપર હાલ્યો જવું છે. અને ભોજલરામના આશ્રમેથી ઉત્તર દિશામાં હાલ્યો અને ઉત્તર દિશામાં ભોજલરામના ફતેહગઢમાં જે ઢીબી નદી પો મહિનામાં શિયાળાની ટાઈડ છે, પાણી ભરેલું છે. અને જલે જઈ અને સદગુરુનું નામ લઈ અને નદીમાં ડૂબકી મારી. અને ડૂબકી મારતા જલો ડૂબકીની અંદર અડધું મોઢું કંઠ સુધીનું બહાર છે, શરીર માલપા છે. અને જલો ઊભો રહી ગયો છે ઠંડીમાં, પો મહિનાની ટાઢમાં પાણીમાં. અને 4:30 વાગે ભોજલરામને નિત્ય કર્મ નદીમાં સ્નાન કરવા જવાનું. અને ભોજલરામ નદીએ સ્નાન કરવા માટે ગયા છે. પણ ચેતના મૂર્તિ, અલૌકિક મૂર્તિ, નદીમાં શું પડ્યું છે પાણીમાં એ ખબર પડી જાય એવો મહાપુરુષ, એવો સંત. અને ભોજલરામ બોલ્યા કે કોઈ મનુષ્યનો આત્મા નદીમાં ઊભો છે,
જે હોય બહાર આવે, હું શ્રાપ આપું એ પહેલા. ત્યાં તો નદીમાંથી બહાર આવ્યો, મહારાજ ગુરુદેવ હું કોઈ નહીં, તમારો જલો છું. કે જલા સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. એક ડગલું મેં આગળ જોયા જન્મીથી જગસંગ. એક ડગલું મેં આગળ જોયા જન્મીથી જગસંગ. માત સુરાવે ને સંત જગાડે, માત સુરાવે સંત જગાડે, પાછા ભેળવી દે ભગવાન. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ગાંઠી. માં સુડાવે અને સંત જગાડે, મેળવી દે ભગવાન. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ જેવો. જેને અહીંયા કંઈક સંતો બેઠા છે, આપ જોઈ શકો છો કે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ જેવો. ગમે એવું ખોટું કરી નાખ્યું હશે, ગમે એવો અપરાધ કર્યો હશે ને, કોઈ અહીંયા આવશો તો કહી દેશે જાતને માફ કરી દીધો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ જેવો. ભગત માગે આપ સેવાનો પાપ દીધે લાભો. ભગત માગે આપ સેવાનો પાપ દીધે લાભો. તીરથ સંત ના આકરા બાપા, તીરથ સંત ના આકરા બાપા. અવગાડી ઢોલ સંતોનો, સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના દેવો. જેમ ગમે એટલા તમે ગુનાહ કરો અને જન્મ દેનારી માં માફ કરી દે છે ને, એમાં ભારતનો સાધુ તમે ગમે એટલા ગુનાહ કરીને આવો ને તો એકવાર તમને માફ કરી દેશે, કરી દેશે ને કરી દેશે. એટલે સંતોએ કીધું છે કે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ. માં સુડાવે અને પછી સાહેબ સંત જગાડે ને, પછી એમાં કઈ ખામી ન હોય, એકવાર જગાડી દે અને ભગવાનની હારે બ્રહ્મની હારે બ્રહ્મને મેળવી દે ને, એ સંતોનો સ્વભાવ. બાપુના દેવળે જાતો માનવી ઉજળે માં. બાપુના હે જાન બાપુના દેવળે જાજો રાખી ઉજળે માં. ખાતા દિલે તમે હાથ કરો તો, તમે હાથ કરો તો દુઃખ ના ટાળે દાન. સંતોનો, સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના દેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના દેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. અને જલાને હાથ પાડ્યો કે જલા, કે તમે કીધું હતું કે ગુરુદેવ પડ પાટમાં, એટલે પડ્યો છું પાટમાં. કે તને ઠંડી ના લાગી કે ના? કેમ ના લાગી? કે મારી હારે સદગુરુની હૂંફ હતી એટલે મને આ પાણીમાં ઠંડી ન લાગી. અને તેજી કીધું કે માગ માગ જલા, આજ તારા ઉપર હું ભોજલરામ પ્રસન્ન થયો છું. ત્યારે કીધું કે તમે આપો એ ગુરુદેવ લેવાનું છે, કે જલો માગે ને ગુરુ આપે એમ નહીં, પણ આજ ગુરુ આપે જલો લે. અને તેજી ભોજલરામના મુખમાંથી શબ્દ નીકળ્યો કે જલા, અત્યાર સુધી તું શું હતો જલો, કે જા આજથી જલારામ કરું છું. અને એકવાર તારે અહીંયા ઠાકર માગણ થઈને આવે ને તો એમ માનજે તારો સદગુરુ સાહેબ ભોજલરામ બોલ્યો તો જા વીરપુર હાલ્યો જા, આટલું કીધું. અને એ જ વખતે
વીરપુર જલો આવે અને જલાએ આવી અને જલામાંથી સાહેબ જલારામ કર્યો અને ઈ ભોજલરામનો આર્તનાદ ઠાકરે સાંભળ્યો કે હવે મારે માંગણ થઈને જવું પડશે. કોના ઉપર? સદગુરુના શબ્દ ઉપર. જલારામને ભગવાન માંગણ થઈને આવ્યા અને આવીને વીરપુર આવીને કહે છે કે જલા, હું તારી પાસે માગવા આવ્યો. કે માગો, જે જોઈ માગો. કે વીરબાઈ દાનમાં જોઈ. વીરબાઈને પૂછવા જાય છે, કંટલો દળનું દળી રહ્યા છે, સાંભળો છો કે આપણે કોઈ સંત માંગણી કરે છે અને તમારી માંગણી કરી છે, તમને દાનમાં દેવાના જ, આપને પૂછવા આવ્યો છું. ત્યારે વીરબાઈ કહે છે કે સ્વામી, તમારી હારે હું 4 મંગળ વર્તી છું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તમારે મને પૂછવા ન આવવાનું હોય, તમારે એને હા પાડી દેવાની હતી કે દાનમાં મેં આપી દીધી, હવે તમે મોડું ન કરો, હવે મને આપો. અને વીરબાઈને સાંજના સમયે, રાત્રિનો સમય છે, વીરબાઈને જલારામ જ્યાં હાથો હાથ હોંપે છે અને એ જ વખતે હતાધારમાં હાથે હાથે નગારા વાગવા માંડ્યા, ભૂગોળના ધબક ધૂપ થવા માંડ્યા. આપો ગીગડો જાગી ગયા, બીજા સંતો જાગી ગયા. અત્યારે શું? ગીગડો બોલ્યો કે જલે મોતીડું ફેરવી લીધું, ઠાકર માંગણ થઈને આવી ગયો. હજી અહીંયા નથી આવ્યો, પણ વીરપુરમાં જલે મોતીડું ફેરવી લીધું. જલે મોતીડું ફેરવી લીધું કે એમ વાત ન કરો, આખી વાત કરો, આમાં સમજાતું નથી. ત્યારે સતાધારમાં હાથે હાથે જોતું જળહળ થવા માંડી, ગુગળના ધૂપ થવા માંડ્યા અને આપો ગીગડો એવું બોલ્યો કે જલે મોતીડું ફેરવી લીધું. ભોજલરામના હિસાબે ઠાકર માંગણ થઈને આવ્યો છે વીરપુરમાં અને વીરબાઈને હોંપી દીધી છે. અને એ વખતે જ્યારે વીરબાઈને લઈ અને ભગવાન વીરપુરની બહાર નીકળ્યા અને ભગવાને દર્શન આપ્યા. વીરબાઈ, હું તને ક્યાં લઈ જાઉં? આ તો ભોજલરામને સદગુરુએ વચન આપ્યું હતું ને કે તારે અહીંયા ઠાકર માંગણ થઈને આવશે, એટલે હું આવ્યો છું. પણ હવે હું તને લઈ જઈ તો ન શકું, પણ આલે આ જોડી અને આ ગીડીઓ જાઓ વીરપુરમાં અલખ જગાવજો, તમારે કોઈ પાસે માગવું નહીં પડે. આ મારો તમને આશીર્વચન છે. અને સાહેબ પછી જલે વીરપુરમાં આજની તારીખ સુધી અલખ જગાવ્યો અને કીધું જલા તું તો અલગ ઠાકર હવે મેલ માથેલી, એ પૂછો એ કાનનો બેલી. જલા તું તો યલા કહેવાનો, અમર તારો લેખ લખાણો. કહેવાનો, અમર તારો લેખ લખાણો. સાગર દેવડા વીરપુર ગામમાં સાગર દેવો સંગ. સાગર દેવા વીરપુર ગામમાં સાગર દેવો સંગ. આજ પણ સાહેબ ગાગર જેવડા ગામમાં એક સાગર જેવડો સંત, જલા તું તો અલા કહેવાનો, અમર તારો લેખ લખાણો. આજ પણ સાહેબ ત્યાં જાઓ તો એમ કહેવાય છે કે જાઓ તમારી માનતા ભોગી ગઈ, પૈસા પાછા લેતા જજો. અહીંયા ઠાકરનો પ્રતાપ છે. હે ઠાકર, તું મને મહેલમાં ઠેલી, તું તો શું મારા ગરીબનો બેલી. આ કૃપા છે સદગુરુની અને આ પ્રતાપ છે ભોજલરામનો. અને એ પ્રતાપ જ્યારે આપણા ઉપર ઉતરી જાય ને ત્યારે જીવન ધન્ય થઈ જાય છે, એવું સંતો કહે. જોગી જલિયાણા તારી પ્રેમ ભરી અખિયા, આવો તારો ફરતો મારે, ભૂખો મારે પતારે, લંગડાને
રામ આજ પણ પોતે છે. અને એટલે રામાયણ આપણને એવું સમજાવે છે કે આપણા ઉપર કોણ હોવું પડે? સદગુરુ. કોણ હોવું પડે? સદગુરુ. અહીંયા લખ્યું છે ને, ગુરુ કૃપા ઈ કેવલમ, ગગન જ્યોત, આદેશ, અલખ, આ બધા શબ્દો છે ને 52 ના શબ્દો છે. આની હારે કોઈ લેના દેના નથી. અલખ અને આદેશ આ બે શબ્દો છે ને 52 ના છે. ત્યાં ક્યાંય છૂટવા જશો ને તો મળશે નહીં. એટલે પહેલું શું નક્કી કરવાનું છે? આપણી ઉપર શું જોઈએ? ધણી. શું કેવો ધણી જોઈએ? સદગુરુ. કોને કોના ઉપર સદગુરુ છે? ઊંચી આંગળી કરો તો જોઈએ. આમાં 7, 8, 10 થઈ, આમાં 2, 5 થઈ, તો બધાએ શું કર્યું? અત્યાર સુધી ફર્યા થેલા લઈ. તમને કડવું લાગશે પણ તમારા માટે હશે, મારા માટે નહીં હોય. પૂજ્ય બાપુના સાનિધ્યમાં છું એટલે કહેવાનું માધ્યમ મારું એટલું છે. અહીંયા એક સૂત્ર લખેલું છે, ગુરુ કૃપા ઈ કેવલમ. જીવનમાં જ્યાં સુધી તમારી ઉપર કોઈ સદગુરુ નથી હોતા ત્યાં સુધી તમને સાચો રસ્તો મળતો નથી. અને તમારે એ જોવું હોય તો તમારે દેવી ભાગવતમાં 3જા સ્કંદમાં જવું પડશે. નહોતા બ્રહ્મા, નહોતા વિષ્ણુ, નહોતા મહેશ, નહોતો સૂર્ય, નહોતા ચંદ્ર, નહોતું આકાશ. તેથી ખાલી પૃથ્વીમાં પાણી હતું અને મણિદ્વીપમાં માં ભુવનેશ્વરી અને બીજી સદગુરુની જ્યોત, આ બે જ હતું, કાંઈ હતું નહીં. આ બધાને પ્રગટ કરનારી માં ભુવનેશ્વરી અને સદગુરુની જ્યોત છે. આ સિવાય કાંઈ છે નહીં. 3જા સ્કંદમાં ભુવનેશ્વરી પ્રાગટ્યમાં કથા બતાવી છે. અને એટલે કહેવામાં આવે છે કે આપણા ઉપર શું જોઈએ? સદગુરુ. અને સદગુરુ ન હોય ત્યાં સુધી ગમે એટલા યજ્ઞ કરો, ભજન કરો, કથા કરો, ધર્મરાજાનું ઉજવણું કરો, સૂર્યનારાયણનું ઉજવણું કરો, કે નવચંડી કરો, લખચંડી કરો, સત્યચંડી કરો, રામકથા કરો, ભાગવત કરો, બધું નિષ્ફળ. કંઈ પણ પ્રાપ્ત થતું નથી. પહેલા ઉપર સદગુરુ જોઈએ છે. અને સદગુરુ ન હોય તો રામાયણ એવું કહે છે, પાર્વતીને એવું કીધું કે તારી ઉપર ગુરુ નહીં હોય તું તપ કરી શકીશ નહીં. પહેલા તમારી ઉપર ને મારી ઉપર સદગુરુ જોઈએ છે તો જ કાર્ય સંપન્ન થાય છે. એટલે સમજ્યા ત્યારથી હવાર જ્યાં વિશ્વાસ બે, અહીંયા આવો એક બાવલીઓ છે, સંત છે, અહીંયા એવું લાગે તો આના સાનિધ્યમાં બેસી જાજો. અહીંયા મળે એવું બીજે નહીં મળે. જીવનમાં સદગુરુ જરૂર ને જરૂર હોવા જોઈએ, નકર રસ્તો મળશે નહીં. આખી જિંદગી ભાટકશું તોય ભેગું થવાનું નથી. એટલે જીવનમાં પહેલી કૃપા છે સદગુરુની. એ જ નહીં રસેરી સાકડી રે હું તો ગુરુજી વિના ને હું તો આંધળી રે. સાહેબ સદગુરુની કૃપા છે. તમે સદગુરુના સદગુરુ જેની ઉપર હોય ને એને જીવનમાં કઈ ન રહે. એક જ જીવનમાં પ્રશ્ન મળી જાય. જેના ઉપર સદગુરુ હોય ને તમે પ્રશ્ન કરો કે તું નાદમાં છો કે બુંદમાં છો, જો આનો પ્રશ્નનો જવાબ મળી જાય અને એનો પાકો જવાબ આપી દે ને એટલે સમજો કે આ શિષ્ય આનો પાકો છે, નાદમાં છે કે બુંદમાં છે. અને આજ પણ તમને એનો જવાબ મળે પણ તમે તમારા સદગુરુના ચરણમાં બેઠા હોય તો ખાલી કંઠી બંધાઈ હોય ને તો ભેંસની ડોકમાં હાકલ પડી હોય. સાહેબ ખાલી કંઠી બંધાવે ફેર ન પડે, એની પાસે બેહવું પડે, એના ચરણમાં બેહીને કહેવું પડે હવે મને શીખવાડ, તું મારો ધણી થયો છું. અને હવે તું નહીં શીખવાડ તો કોણ શીખવાડશે? અને પછી જ્યારે એ એમ કે તમને મને કોઈ પ્રશ્ન કરે કે તમે નાદમાં છો ગુંડમાં છો તો તમે કયો શું? સદગુરુ હશે એને ખબર હશે, પણ જેની માથે સદગુરુ નથી એ શું કરે? બધા બુંદમાં જ હોય છે. જ્યાં સુધી સદગુરુ ન કર્યા હોય ત્યાં સુધી બધા બુંદમાં જ હોય, પણ જ્યારે સદગુરુ મળે ને ત્યારે નાદમાં ભળે, નાદમાં ભળે એટલે બ્રહ્મની હારી મેળવી દે છે. એટલે આ નાદ અને બુંદનો વિસ્તાર છે અને એમાં જ આ બધું છે. એટલે જીવનમાં એક વસ્તુ નક્કી છે કે આપણને મૂળ તત્વ સુધી જો લઈ જનારું કોઈ શાસ્ત્ર હોય તો
એ સદગુરુ છે. મોટો વખાણો બ્રહ્મના વેદને નોતા ચારે વેદ. મારા ગુરુજીનો મહામંત્ર વખાણો. સદગુરુ શાસ્ત્રનો મહિમા માર્કંડ ઋષિ બોલ્યા. વિસ્તાર એમાંથી સંસાર પ્રગટ કીધો, મહામંત્ર શિવજીને દીધો. નાદ અને બુંદ, નાદ કહેતા શિવ અને બુંદ કહેતા ઉમા, એમાંથી સંસાર પ્રગટ કીધો. બોલ્યા બોલ્યા મુનિ માનકુળ, ત્રણ પુરુષ પ્રગટ કીધા. જે મહાપુરુષો ત્રણ પુરુષ પ્રગટ કીધા, બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ. સાહેબ આ સદગુરુની કૃપા છે. એટલે જીવનમાં જો આગળ કંઈક પ્રાપ્ત કરવું હોય અને મનુષ્ય દેહના બંધનમાંથી છૂટવું હોય તો પહેલી કૃપા છે ગુરુ કૃપા. તમને અને મને જે રસ્તા સુધી લઈ જવા હશે ને ત્યાં સુધી આપણને એ રસ્તો બતાવશે. પણ આજની યુવા પેઢી અને જ્યાં જેને ખબર જ નથી એ 80 વર્ષને પૂછો કે તમારા સદગુરુ કેવા, કે એ કેવા આવતા હશે, એ કેવા લાગતા હશે. સાહેબ જેને જ્ઞાન નથી, જેને કોઈ સાચો રસ્તો નથી બતાવ્યો, એ 80 વર્ષના સદગુરુ વગરના રખડે છે, નુગરા રખડે છે. આજની યુવા પેઢી જેને વ્યસન અને ફેશનમાં માજા મૂકી દીધી છે, કે જેને ભાન નથી કે હું કોણ છું, મારો બાપ કોણ છે, મારી માં કોણ છે, હું આ કાર્ય કરવા જાઉં તો સારું લાગુ કે ન લાગુ. જેને વ્યસન અને ફેશનમાં માજા મૂકી છે, જેને ગુરુ મહિમા જાણ્યો નથી સાહેબ, એને ખબર નથી કે મારે શું કરવાનું છે જીવનમાં. આપણી ઉપર જ્યાં સુધી સદગુરુ નથી ત્યાં સુધી જીવન અધૂરું છે. તમારું પીપળાણાની લોજ, સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો છપૈયામાં, દર્પે ધર્મ દેવ ભક્તિ માતા નીલકંઠ 14 વર્ષે નીલકંઠ વર્ણિ કહેવાના, પુલા ઋષિના આશ્રમમાં દીક્ષા લીધી ગંડકીના કિનારે. આટલું ફર્યા તોય કીધું કે હજી કાંઈક અધૂરું રહી જાય. ત્યારે વિચાર કર્યો કે મારી ઉપર સદગુરુ નથી. લોજમાં કંઠી બંધાવી રામાનંદા પારીએ, રામાનંદાચાર્ય પાસે મને સદગુરુ થાવ તો જ મારું હાલશે, નકર હાલશે નહીં. જો ભગવાનને પણ હાલવું પડતું હોય તો આપણે તો પામર માણસ છીએ. આપણે શું કર્યું? કંઈ જ કર્યું નથી. હજી તો આ મમતાના બંધનમાં, માયાના બંધનમાં ભટકી રહ્યા છે. તમને અને મને રસ્તો બતાવનારો સદગુરુ છે. આજ પણ કળિયુગમાં પુરાવો છે કે તમે સદગુરુનો પાઠ કરો, પછી 10 હોય તે ભલે, 20 હોય તે ભલે, જ્યોત હોય તે ભલે, અને એ પાઠની અંદર સાહેબ જ્યારે જ્યોત પ્રગટ થાય ને હાથે હાથે પ્રગટ થઈ જાય. અને જ્યોત પ્રગટ થાય અને જ્યોત પ્રગટ થયા પછી જ્યોતમાં ઘી કેટલી કલાક પૂરવાનું આવે? 11:30 વાગ્યા સુધી ઘી ઉપર હાલે જ્યોત. અને 11:30 થાય અને 11:30 પછી ઘી પૂરવાનું ન રહે. ઘી પૂરું થાય ને પાણી ઉપર જ્યોત હાલે 4:30 સુધી. 4:30 પાણી પૂરું થાય ને એટલે જ્યોતને મંત્ર બોલો ને વાળી લ્યો ને એટલે જ્યોત છે ને બેહી જાય છે. આજ પણ કળિયુગમાં સદગુરુના પાઠમાં પુરાવો છે. પણ આપણે જોયો નથી, આપણને ખબર નથી, એટલે આપણે હજી ગોતી રહ્યા છીએ.
પણ સમજી લીધા પછી જીવનમાં સદગુરુ આપણી ઉપર જરૂર ને જરૂર હોવા જોઈ આવું શાસ્ત્ર બતાવે છે. એટલે આપણે વ્યાસપીઠ ઉપરથી મારી એટલી જ પ્રાર્થના કે સદગુરુ તરફ જવા માટેનો રસ્તો ગોતવાની પ્રાર્થના કરવી, નકર આ જીવન સફળ જશે. મેં તો ઘણા કર્યા છે, મારી પાસે 750 800 છે, એટલે હું તો કરવા માંગતો નથી, કારણ કે બધાને ભેગા કરી અને મારી પરિસ્થિતિ દેવાય પંડિત જેવી છે. એટલે જ્યાં વિશ્વાસ બેહે ત્યાં જાજો. 1000 રૂપિયામાં તમને કંઠી બાંધી ત્યાં ન જાતા, પણ તમારા માથા ઉપર હાથ મૂકીને બાવલીઓ એમ કે બેહી જા, હાલ તારા દુઃખને મટાડી દઉં, તારા કુટુંબને દુઃખને મટાડી દઉં, તારે અહીંથી હલવાનું નથી. એવાના શરણે જાજો જે 2000 ની આશાએ બેઠો ત્યાં કંઠી બંધાવવા જતા નહીં. એ તમને કાંઈ નહીં આપે, તમારી હારે પૈસા માટે છે. લોભી ગુરુ અને લાલચુ ચેલા, દોરો નર્ક ને ઠેલમ ઠેલા. કારણ કે ગુરુને એમ હોય કે લાલચુ છે, મને કાંઈક આપશે, લોભી ચેલો હોય, દેવું નથી, બે નર્કમાં ઠેલમ ઠેલા. સહીના જ્યારે મત હરખા હોય ત્યારે જ એ કાર્ય સંપન્ન થાય છે. એટલે જીવનમાં એવું બતાવે છે. આલિદ્રા ગામમાં હનુમાનજી મહારાજના સાનિધ્યમાં એટલું જ કે જીવનને સુધારવાનો પ્રયત્ન કરવો. કારણ કે હું તમને કહું છું એટલે એવું ન માનતા કે મારે બાપુને શિષ્ય બનાવવા છે, પણ વ્યાસપીઠમાં મારા ગુરુનો આદેશ એટલો છે કે વ્યાસપીઠ ઉપર બેઠા હોય ત્યારે જેને ખબર નથી એને સાચા રસ્તા તરફ લઈ જાઓ. એ કથાનું પુણ્ય છે. એક સુધરે ને તોય કથા હનુમાનજી પાસે પોગી ગઈ એવું માનવું. કથામાંથી બધામાં તો સુધારો નથી આવતો, પણ એક માણસ જો ટકી જાય તો સમજો કથા હનુમાનજી મહારાજના ચરણમાં પોગી ગઈ ને પોગી ગઈ નિસંદેહ છે. એટલે આપણી પાસે આ કાર્ય સંપન્ન કરું છું. અને જીવનમાં ખૂબ સમજવાનો આ અમૂલ્ય અવસર છે. વારી ઘડીએ તમને પ્રાપ્ત થશે નહીં. અને નારદજી પાસેથી પાર્વતીજીએ કંઠી ધારણ કરી બ્રહ્મ શબ્દ લીધો અને તપની અંદર જોડાણા છે. સતી તપની અંદર પ્રસ્થાન કરી ચૂક્યા છે. રામાયણની અંદર બતાવે છે કે સતીએ પહેલા 1000 વર્ષ સુધી સૂકા પાંદડા આરોગી અને તપ કર્યું છે. સતીએ 1000 વર્ષ સુધી સૂકા પાંદડા આરોગ્યા છે અને તપ કર્યું હતું. એટલે સતીનું નામ અપર્ણા પડ્યું છે. સતીએ બીજા 1000 વર્ષ સુધી સતીએ ફક્ત ને ફક્ત જળનો આહાર કર્યો છે. જળનો આહાર કરી અને સતી તપ કરે છે. એટલે સતીનું નામ ગિરજા પડે છે. મહામુનિ કહે છે કે આ બાજુ મહાદેવ સમાધિમાં બેઠેલા છે અને દેવોની અંદર ભય વધવા લાગ્યો છે. દેવોની અંદર એક જ ભય છે કે જો મહાદેવ સમાધિમાંથી જાગે નહીં તો તારકાસુરનો ભય એટલો બધો વધી ગયો છે કે તારકાસુરનું જો નિર્વાણ નહીં થાય તો દેવોને રાજ્ય છોડી દેવું પડશે. એટલે સર્વ દેવો છે એ મહાદેવની સમાધિની અંદર છે. અને દેવો ભેગા થઈ અને કહે છે કે સતીનો જન્મ થઈ ગયો છે. સતી તપ કરવા વયા ગયા છે અને મહાદેવને જો સમાધિમાંથી જગાડવામાં આવે અને મહાદેવ જો સમાધિમાંથી જાગે તો જ આપણું કાર્ય થાય. કારણ કે તારકાસુરને વચન છે કે મને શિવજીનો પુત્ર થાય એ જ મારી શકે, મારું નિર્વાણ થાય નહીં. તો શિવજી સમાધિમાં છે, પુત્ર થાય નહીં, સતી હારે લગ્ન ન થાય ત્યાં સુધી તો આપણે મહાદેવને સમાધિમાંથી જગાડવા પડે. બ્રહ્મા વિષ્ણુ મહેશ સમાધિમાં છે અને સર્વ ભેગા થઈને વિચાર કરે કે પ્રભુની સમાધિ તોડાવે કોણ, સમાધિમાંથી જાગૃત કરે કોણ. બ્રહ્માજી કહે છે કે એક રસ્તો છે, કામદેવને બોલાવો. અને જો કામદેવ આવે અને કામદેવને બોલાવી અને મહાદેવની સમાધિ તોડાવવાનું કહે. કામદેવને બોલાવી અને કહ્યું છે કે હે કામદેવ, મહાદેવ 87,000 વર્ષથી સમાધિમાં બેઠા છે અને આ સમાધિ તોડાવવાની છે. અને કામદેવ છે, મહાદેવ સમાધિમાં બેઠા છે, ત્યાં આવી અને કામદેવ છે એક વડના વૃક્ષની નીચે આવી અને પોતે
પોતાનું એક પુષ્પનું બાણ હાથમાં લીધું છે, ભાતામાંથી એક તીર કાઢ્યું છે અને તીર કાઢી અને કામદેવે છે બાણ માથે મૂક્યું છે અને બાણ ઉપર તીર મૂકી અને બાણની પણછ ખેંચી અને ખેંચતાની સાથે તીર છોડ્યું છે, પણ તીર છોડતા મહાદેવની સમાધિ જાગતી, જેની અગોચર સમાધિ થઈ ગઈ, જેને કઈ ખબર જ નથી, એવી સમાધિમાં કામદેવ કહે છે કે આ સમાધિ મારાથી જાગ્યું. બ્રહ્મા કહે છે ગમે એ રસ્તો કર પણ મહાદેવને જગાડ. અને એ જ વખતે કામદેવે પોતાના ભાથામાં જે 5 તીર હતા, હર્ષણ, રોમહર્ષણ અને જે પોતાના દિવ્ય તેજપૂર્ણ કામ વાસના પ્રગટ કરાવે એવા, જે ઋષિની પણ સમાધિ તોડાવી નાખે, સમુદ્રને પણ ઘેલો કરી નાખે એવા જે તીર હતા, એ તીર છે કામદેવે એક આ 5 તીર છે, 5 તીર છે પોતે બાણ માથે ચડાવ્યા છે અને બાણ માથે ચડાવી અને કામદેવ પોતે વડના વૃક્ષને તે સંતાણો છે અને 5 તીર લઈ અને પોતે બાણની પણછ ખેંચી અને જેવા તીર બાણમાંથી છૂટ્યા અને છૂટતાની સાથે આખી પૃથ્વીમાં વાસના જાગી. ચારે બાજુ શું રાત્રિ છે શું દિવસ છે ખબર નથી, નદીઓ છે સમુદ્રને મળવા માટે દોડવા લાગી, ઋષિમુનિઓની સમાધિઓ જાગવા લાગી છે, ચારે બાજુ પશુ પંખી દેવ માનવ અનેક જગ્યાએ વાસનાના બાણો લાગવા લાગ્યા છે. મહાદેવની સમાધિ છે ધીરે 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 છૂટવા લાગી. મહાદેવજીની સમાધિમાંથી 5 બાણો લાગતા પ્રભુની સમાધિ ધીરે 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 જાગૃત અવસ્થામાં આવવા લાગ્યા છે અને પ્રભુએ જેવું ત્રીજું નેત્ર ખોલ્યું છે, ખોલતાની સાથે ભગવાને કામદેવને બાળીને ભસ્મ કર્યો. ભગવાને કામદેવને બાળી અને ભસ્મ કર્યો છે. સર્વદેવ મહાદેવની પાસે આવ્યા છે. પ્રભુને કહે છે પ્રભુ કામદેવને અમે જ મોકલ્યો કે આટલા વર્ષોથી હું સમાધિમાં બેઠો હતો, મારી સમાધિ તોડાવવાનું કારણ? દેવ કહે છે કે અમારી ઉપર સંકટ છે, અમારી ઉપર વિપત્તિ છે. મહાદેવ કહે છે કે એવી રીતે શું વિપત્તિ આવી છે કે મારી સમાધિ તમારે તોડાવી? કહે છે કે તારકાસુરનો ભય વધી ગયો છે અને દેવને અશાંતિ છે, એટલે તારકાસુરનું નિર્વાણ કરવાનું છે. મહાદેવ કહે છે કે તારકાસુરનું નિર્વાણ મારે કરવાનું છે કે ના? મેં વચન આપેલું છે કે મહાદેવનો પુત્ર થાય એના હાથે જ મારું નિર્વાણ થશે. મહાદેવ કહે છે કે મારી પાસે તો દાંપત્ય જીવન છે, પુત્ર ક્યાંથી થશે? બ્રહ્માજી કહે છે કે સતીનો બીજો જન્મ હિમાલયને ત્યાં થઈ ગયો છે અને એ તપ કરવા માટે ગયા છે, તમને મેળવવા માટે તપ કરે છે, એટલે અમે તમને સમાધિમાંથી જાગડવા માટે આવ્યા છીએ. મહાદેવ કહે છે કે મારે પરીક્ષા કરવા માટે મોકલવા પડશે, એ સિવાય મને માન્ય નથી. કારણ કે એક વસ્તુ નક્કી છે કે પરીક્ષાનું જ્યાં કહ્યું અને એ જ વખતે કામદેવની પત્ની રતિ આવી ઉભી છે. રતિ કહે છે કે પ્રભુ આ દેવોના સ્વાર્થ માટે મારે મારા સ્વામીને ખોઈ નાખ્યા છે, મને મારા સ્વામી આપો. ત્યારે મહાદેવ કહે છે કે તને અત્યારે પ્રાપ્ત થશે, પણ આવતા જન્મમાં જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે કૃષ્ણનો રૂક્ષ્મણીનો પુત્ર પ્રદ્યુમન છે એ કામદેવ તરીકે પ્રજ્ઞાત થશે અને સંભાસુરને અહીંયા તું દાસી થઈશ અને તમારા બેયનું મિલન થશે. હું તમને વચન આપું છું. અને ભગવાન કામદેવને અંગ વિનાનો પુરુષ છે એ રતિને આપ્યો છે અને પોતાના પતિ તરીકે પ્રગટ કર્યો છે. મહાદેવ કહે છે કે મારે સતીની પરીક્ષા કરવા મોકલવા પડશે, કારણ કે તમે કહો છો દેવો, પણ મારી જો મારા માટે તપ કરતા હોય તો હું એની પરીક્ષા કરવા માંગુ છું. કારણ
કે મહાદેવ વિચાર કરે છે કે સતી બરોબર પરીક્ષામાં ઉતરી હતી અને કોઈ પણ વસ્તુ છે એને જ્યાં સુધી પરીક્ષા ન થાય ત્યાં સુધી એને પાસ પણ ન થાય. અને પરીક્ષામાં જે પાસ થાય એ જ જીવનમાં કંઈક કરી શકે અને એ જ કંઈક આપી શકે. બાકી એમના તો જીવન દુખી કરે. આપણામાં કહેવત છે જોઈ જોઈને ઓરીએ જાદુ અને બીબાવીને પડે નહીં ભાજુ. જાત જોવાય જાહેર ન જોવાય. અને અત્યારે એવું થઈ ગયું જાત નથી જોતા જાહેર જોવાય. શું જોવાય? જાત ન જોવાય જાહેર જોવાય. એની પાસે પ્રોપર્ટી કેટલી છે, એની દીકરી કેટલો ભણેલી છે, એને ન જોવાય, એના સંસ્કાર જોવાય. આપણા કુળને ઉજળું કરશે કે આપણા કુળને કલંક લગાડશે. જાત જોવો તો કલંક ન લાગે અને જાહેર જોવો તો કલંક જરૂર લાગે. જોઈ જોઈને ઓળી એ જાદુ અને બીબાવીને પડે નહીં ભાઈ. જીવનમાં જ્યારે કોઈ પણ દીકરા દીકરીના લગ્ન કરીએ ત્યારે રામાયણ એવું કહે છે કે પહેલા જાત જોઈ જાહેર નકર દુઃખ ઊભું થાય. અને આજે આપણે જોઈએ છીએ કે જેને જેને જાહેર જોવું બધી છે એને કાયમના માટે દુઃખ છે. એને કર્યું કોને? ભણતરે કર્યું. બીજું કોને કર્યું? ફેશને કર્યું. ત્રીજું કોને કર્યું? ટેલિવિઝને કર્યું. ચોથું કોને કર્યું? ફોને કર્યું. આ જો ચાર ન હોય તો જાતે જ હોય, પણ આ ચારનો જ્યારે સમન્વય થયો એટલે જાતમાંથી જાહેર થતા વાર લાગતી નથી. પણ જો જાતે જાહેર રાખવી હોય તો પહેલું જીવનમાં સંસ્કારની જરૂર છે. આપણામાં કહેવત છે કે જીવનમાં જો સુખી થવું હોય તો પહેલા સંસ્કારની જરૂર અવશ્ય ને અવશ્ય છે. બાળકોને વારસામાં સંપત્તિ ન આપો તો કાંઈ નહીં, પણ આપણા દીકરાને વારસામાં સંસ્કાર જરૂર આપવા. સંપત્તિ એના ભાગ્યમાં હશે ને તો ગમે ત્યાં મળશે, પણ સંસ્કાર ક્યાંય વેચાતા મળતા નથી. એ તો મા બાપને જ સિંચન કરવું પડે છે અને તો જ જીવનમાં સુખી થવાય. અને આજ જોઈએ છે સંસ્કારની ખામી છે એટલે મુસીબત ઊભી થઈ. પહેલી મુસીબત તો થઈ નવા નવા રિવાજો. સતીની પરીક્ષા કરવા માટે મોકલે અને મોકલી અને કહે છે કે જાઓ ને એને પરીક્ષા. સપ્તઋષિઓ પરીક્ષા કરવા માટે ગયા છે અને સપ્તઋષિઓ છે એને મહાદેવ પરીક્ષા કરવા માટે મોકલ્યા છે. સતી તપ કરી રહ્યા છે અને સપ્તઋષિમાં મહામુનિ અગસ્ત્ય તપસ્યા પોતે ગયા છે. જ્યારે મહામુનિ અગસ્ત્યએ કહ્યું છે કે હે કન્યા, હે જગદંબા, હે ભગવતી, પાર્વતી તપતી નય
એ પરીક્ષા કરવા સ્વયં મહાદેવ ગયા. સ્વયં મહાદેવે રૂપ ધારણ કર્યું સંન્યાસીનું. સંન્યાસીનું રૂપ ધારણ કરી અને કૈલાસનો ભોળોનાથ ગયા છે. જઈને કહે છે કે કોના માટે તપ કરે? કે હું મહાદેવ માટે તપ કરું છું. અને મહાદેવે પોતાને અનુભવ્યા છે. સતી કહે છે હું શ્રાપ આપું એ પહેલા મારી ફાંદી ચડાવી જાઓ. સતી પરીક્ષામાં પાસ થયા. આ નારદજી આત્મો હિમાલયમાં જો મેં જીવ છે અજરી રાની ઇની સમેત નારદજીનો આગમન હિમાલયની અંદર થયું છે. હિમાલય આદર કર્યો છે, સત્કાર કર્યો છે. કહે છે મહામુનિ પધાર. હે હિમાલય, તારી દીકરી તપમાં પરીક્ષામાં પાસ થઈ ગઈ. હવે તું એને તેડવા માટે જા. હવે એને તો આદર સહિત લાય. કારણ કે એની પરીક્ષા સપ્ત ઋષિઓ કરી આવ્યા છે. એની પરીક્ષા સ્વયં મહાદેવ કરી આવ્યા છે. એટલે તમે જાઓ અને જઈ અને તેડી લાવો. આટલું કહ્યું છે. અને હિમાલય છે એ પોતાની દીકરીને તેડવા માટે થઈ અને જે જગ્યાએ તપસ્યા કરતા હતા ત્યાં આવ્યા છે. અને સતીની તપસ્યા પૂર્ણ થઈ છે. અને મહારાજ હિમાલય કહે છે કે હે બેટા, એક મિનિટ, તમારી કાર્યને સંપન્ન કરવા માટે હું તેડવા માટે આવ્યો. હિમાલય સતીને ઘેર લઈ જાય છે. આદર અને સત્કાર કર્યો છે. સરસ મજાના હિમાલયની અંદર મૃદંગો, ઢોલ, શરણાઈઓ, નગારો વાગવા લાગ્યા છે. અને એ જ વખતે સર્વદેવો મહામુનિ નારદજી આવ્યા છે અને કહ્યું કે હે હિમાલય, તારી દીકરી પરીક્ષામાં પાસ થઈ ગઈ. દેવોએ પરીક્ષા કરી છે અને હવે તારે મહાદેવની સાથે તારી દીકરીના લગ્ન કરવા પડે અને એના માટે તું તૈયારી કર. નારદજીને કહ્યા પછી મહારાજ હિમાલય સુમેરગીરીને બોલાવ્યા છે, રેવતને બોલાવે છે, વિંધ્યાચલને બોલાવે છે, પૌમાનને બોલાવે છે, પાવકને બોલાવે છે, મેરુને બોલાવે છે અને સર્વ પર્વતોને બોલાવી અને પોતાની દીકરીના લગ્ન માટેની તૈયારીઓ કરવાનું શુભ મુહૂર્ત જોઈ રહ્યા છે. 10 મિનિટ માટે કથાને વિરામ આપું છું. જો ચા પાણીની તૈયારી થઈ હોય